હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ ઇવનિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમારું ચાલે છે સાંજનું જમવાનું બનાવવાનું ડિનર. અને પપ્પા અત્યારે લઈને આવ્યા છે દાબેલી બધા માટે. અને છોકરા આજે પૂજાબેન રોશનીબેન આવ્યા છે અને છોકરા બહાર ક્રિકેટ રમે છે, ત્યાંથી દેખાતું નથી. તો છોકરાઓ ત્યાં બહાર ક્રિકેટ રમે છે અને પપ્પા લઈ આવ્યા છે બધા માટે દાબેલી. તો હમણાં તમને બતાવું કાઢીને. ઋષિકા ને અમે અહીંયા બધા રોટલી બનાવીએ છીએ. થોડુંક અમારું બની ગયું છે, તો થોડુંક બાકી છે. તો જો આવી ગઈ છે દાબેલી અહીંયા. તો હમણાં આપણે રોશનીબેન ઓલા પૂજાબેન આવી જાય ને એટલે આપણે કાઢી લઈએ, બધાને છોકરાઓને આપી દઈએ અને અમે ખાઈ લઈએ. ઋષિકા રોટલી શીખે જો આટલા કજ ઓલામાં. હા બસ, પૂરી વણતા તો આવડી ગઈ, પછી જે રોટલી વણતા આવડી જાય. આવડે જ મને, આવડે જ આવડે ને તો બસ. જો બહાર રમે છે તનિષ, જીયાન, પાર્થ. અને મારી જીએનસી આયા છે. જીએનસી તારે નથી જવું દીકરા, કે તને કોઈ ના લઈ ગયા. ભાઈની સાયકલ પડી ગઈ, ભાઈની સાયકલ પડી ગઈ, ભાઈની સાયકલ પડી ગઈ. હાય કોઈ હે તારે ભાઈ બાપે ગુનો રમવું કા 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 બહાર ના ફેંકતી. જો આમ જોતો જીનો, જીનો બાય તો કરે દીકા. હા તો બહાર ના ફેંકાય ને તારે. તો દાબેલી આપણે મમ્મીને આપવા જઈએ છીએ. ચાલો તો આપણે આ મમ્મીને આપી આવીએ. બાને બતાવી આવો. જીયાન છે ને એની ફૂઈના ચંપલ પહેરીને પડે. જો આટલા નાના પગમાં આટલા મોટા સેન્ડલ પહેરીને ફરે મોજરી. કોના કોના છોકરા વાળા કરતા હોય ઘરમાં મને કોમેન્ટ કરીને કહેજો કે મોટા મોટા ચપ્પલ પહેરીને કોને ફરવું ગમે છે. આ ઉતારી આવ. કોના ફેર્યા? રોશની ફૂઈના. જો છોકરા અહીંયા રમવા બેસી ગયા અંદર. બહારથી થાકીને આવ્યા તો અહીંયા રમી ગઈ. ને જીયાનસી જો જીયાનસી કપડાં ઉતારીને તૈયાર થવા ચડતી નથી. ડીગ પણ એવી રીતના છે. જો તો અત્યારે થઈ ગઈ છે હું રેડી અને જમીન અમે નવરા થઈ ગયા છે, કારણ કે હવે બધા નીચે ફ્રી થઈને બેઠા છે. તો ચાલો વિકી કે આપણે થોડીક વાર ચક્કર મારી આવીએ બહાર. તો હવે અમે જાય છે બહાર ચક્કર મારવા. તો જીએનસીને અમે કપડાં કાઢી લીધા છે અને જીએનસી નીચે છે, લઈને નીચે જ તૈયાર કરવાની છે મારે. તો હું નીચે કપડાં લઈને જાઉં છું અને નીચે જ તૈયાર કરી દઉં છું જીએનસીને. તો હાલો હવે આપણે બહાર ચક્કર મારી આવીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને આજે છે અમારે ત્યાં રાંધણ છઠ. તો આજે અમારે છે કાલે સાતમ છે, એટલે કાલે સાતમનું આજે અમારે રસોઈ બનાવી લેવાની હોય, કારણ કે અમારે કાલે ખાવાનું છે ટાઢું. તો આજે અમે રસોઈ અત્યારે બનાવી લેશું અને રસોઈ અમે કાલે ખાશું. તો ચાલો અત્યારે રસોઈની તૈયારી કરવાની છે. અને હવે તો ઘણા બધા લોકો જે આપણે સાતમ આવે છે તો સાતમનું કરતા નથી હવે તો, પણ અમારામાં જૂની પરંપરા હજી હાલતી જ આવે છે કે નાના તાબડિયાની મમ્મી હોય ને એને ઠંડુ જ જમવાનું, એમ જ્યાં રાંધણછઠના દિવસે બનાવેલું હોય ને એ જ સાતમના દિવસે અમારે ખાવાનું. તો એ હવે અત્યારે અમે બનાવશું અને કાલે અમારે જમવાનું છે. તો કાલે અમે એ જમશું. તો હાલો આજે આપણે રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવી આવીએ નીચે. રબર ત્યાં આપો.
ઊભી ને હમણાં સરસ લાગે છે. આપો પીન નીચું જો નીચું 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 હા એ ગીડી ગીડી કહો તો ગીડી ગીડી કહો તો જા સરસ જા તો અમારી રોટલી થઈ ગઈ છે આટલી બધી આજની અને કાલ માટે પણ અને મીઠા થેપલા કર્યા છે અમે થોડાક મીઠા થેપલા તો કદાચ હું ને નેન્સી જ ખાશું અને મમ્મી ખાવા આવશે તો ખાશે અને મોઠ પલાળી દીધા છે એનું શાક બનાવવાનું બાકી છે અને મમ્મી માટે અને મારા માટે કાળો ચા મૂકી દીધો છે અને કાલે ચામાં દૂધ નાખીને પીવાને એટલે કાલ માટે કાળો ચા મૂકી દીધો છે એ તો કાળો ચા તો હું ને મમ્મી જ પીશું એટલે કાળો ચા નહીં એટલે કે ચામાં દૂધ નાખીને તો બનાવી લીધું છે આપણે બધું રસોઈ બની ગઈ છે આપણે અડધી તો મેં અહીંયા દૂધ છે અહીંયા આપણું દૂધ ગરમ થાય છે અને આમાં કઢી થાય છે આપણી કાલ માટે અને બીજું બધું તો તમને બતાવી દીધું ભાત થઈ ગયું છે અને મોઠનું શાક પણ આપણું રેડી છે તો કાલની રસોઈ આપણી બની ગઈ છે હવે આપણે રસોડું ક્લીન કરવાનું બાકી છે તો હવે રસોડું ક્લીન આપણે જમીને પછી કરશું તો પહેલાં જમી લઈએ ને પછી રસોડું ક્લીન કરીએ જો અમારું જો વાતો મારવાનું ચાલુ થઈ ગયું છે જો અહીંયા ગેસ અમારો થઈ ગયો છે ગેસને ધોવાનું ચાલુ કરી દીધું છે હવે પલળી જાય ને એટલે આપણે એને ધોઈ નાખીએ એની જાળી ઉપર આપણે ધોવાની છે અને ગોઠિયા હતી ને એ અમે વાર રાખી દીધી છે હમણાં પછી એ ગોઠી કાઢીને અહીંયા બધી જમવાનું નાખી દીધું છે એ જમવાનું કાલે નીકળશે ને ત્યાંથી પછી ગોઠી પાછી લઈ લેશું રસોડું આપણું અડધું જતું ક્લીન થઈ ગયું હવે થોડુંક ક્લીન કરવાનું બાકી છે અહીંયા નીચે ક્લીન કરવાનું બાકી આ થઈ ગયું ગેસ અહીં પલળવા મૂકી દીધું તો રસોડું આપણે કરી દીધું છે એકદમ ક્લીન અને આપણે હવે વાળી છે ગેસની પૂજા કરવાની તો ચાલો હવે આપણે ગેસની પૂજા કરી લઈએ તો જો આપણે આ છે ને ઘોડિયું બનાવી લીધું છે એમાં બધા એમ કહે છે કે આપણા ઘરમાં નાના તાબડિયા હોય ને તો એને આપણે શીતલા માટે છે ને ઘોડિયામાંથી હિંચકાવા આવે એટલે તો આપણા ઘરમાં તાબડિયું તો છે જ જીયાનસી છે તનિષ છે એટલે તનિષ તો ઘોડિયામાં સૂતો નથી પણ જીયાનસી શું એટલે શીતલા માટે છે ને જીયાનસીના જે હિંચકાવા આવે ને એવી આપણે પ્રાર્થના કરીએ કે એને સારા આશીર્વાદ દેવા આવે અને સારા બધું સારું એને હા 8 વર્ષ હા 8 વર્ષનો થઈ ગયો તો જો આપણે દોરી પણ રાખી દીધી છે એટલે શીતલા માતા છે ને આવે આપણે નાના તાબડિયાને હિંચકાવા તો આપણે જો સિમ્પલ જ કર્યું છે અને સિમ્પલ આપણે આપણો ચૂલો શણગારી લીધો છે તો ચાલો હવે આપણે સૂઈ જઈએ તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય કમેન્ટમાં જરૂર બતાવજો બાય ને નવા આવ્યા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો.